અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત રવિ ગોદારા ગેંગ સાથે જોડાયેલા 2 આરોપીઓને ઝડપી લઈને મોટી કાર્યવાહી કરી છે। પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનની ગેંગ સાથે જોડાયેલા ગેંગસ્ટર અમન બચ્ચા અને તેનો સાથીદાર સુહેબ ઉર્ફ ચિંટુ પઠાણ સામેલ છે। માહિતી મુજબ અમન છેલ્લા 6 વર્ષથી રાજસ્થાનની જેલમાં હતો અને તાજેતરમાં જ બહાર આવ્યો હતો। જેલમાંથી બહાર આવ્યા બાદ અમન પોતાની પડી ભાંગેલી ગેંગને ફરી સક્રિય કરવા માટે અલગ અલગ શહેરોમાં ફરી રહ્યો હતો। અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી બંને આરોપી હાજર હોવાથી ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી, જે બાદ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધરી વાસણા રોડથી વેજલપુર તરફ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસ મુજબ અમન સામે અંદાજે 20 જેટલા ગુનાઓ નોંધાયા છે, જેમાં ખંડણી, હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે। પકડ બાદ બંનેના મોબાઈલની તપાસમાં પણ મહત્વપૂર્ણ વિગતો મળી હોવાનું સામે આવ્યું છે। જોકે તપાસને ધ્યાનમાં રાખીને હાલ પોલીસ દ્વારા અન્ય નામ જાહેર કરવામાં આવ્યા નથી। હાલ બંને આરોપીઓને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને ગેંગના અન્ય સાગરીતો અંગે પણ તપાસ ચાલી રહી છે। राजस्थान, मध्य प्रदेश, पंजाब, हरियाणा तमाम राज्यों ने अंदर आप जानो छो तेम घणी बधी एक्टिव गैंगो काम करे छे। जे गैंगो पोते कॉन्ट्रेक्ट किलिंग, खंडणी, अपहरण, लूट, एनडीपीएस जेवा कामोनी अंदर एक्टिव होय छे। तेवी ज एक गैंग विषे तारीख गई काले सवार अर्ली मॉर्निंग ની અંદર ક્રાઇમ બ્રાન્ચને એક ઇનપુટ મળેલી કે રાજસ્થાન કોટાના અમન બચ્ચા ગેંગનો મુખ્ય કરતા હરતા મુખ્ય સરગના અમન બચ્ચા પોતાની જે અસામાજિક પ્રવૃત્તિઓ છે એને ચલાવવા માટે અમદાવાદની અંદર આવેલો છે। આ અમન બચ્ચા છે એ અમન બચ્ચા છેલ્લા 6 વર્ષથી રાજસ્થાનના અજમેર ખાતે સ્પેશિયલ જેલની અંદર પોતે જેલમાં હતો અને આજથી આશરે 1 મહિના પહેલા જ એને ત્યાં જેલમાંથી જામીન મળેલા છે। આ અમન બચ્ચા જે છે એ અમન બચ્ચા પોતાની જે પડી ભાગેલી ગેંગ છે એને એક્ટિવ કરવા માટે અને એનો ગુનાનો વ્યાપ વધારવા માટે અલગ અલગ રાજ્યોમાં જઈ, અલગ અલગ શહેરોમાં જઈ અને નવા નવા છોકરાઓને ભરતી કરવા માટે, પોતાની જે વેપનની ડિલિવરીનું કામકાજ છે એને ફરીથી ઊભું કરવા માટે, એનડીપીએસ વગેરે કામોમાં એક્ટિવ થવા માટે અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોમાં જઈ રહ્યો છે। અને હાલમાં અમન બચ્ચા તથા તેની સાથે તેનો એક સાગરીત જેનું નામ છે સુહેબ ઉર્ફે ચિંટુ, આ બંને અમદાવાદની અંદર હોવાની એક ક્રાઇમ બ્રાન્ચને ઇનપુટ મળેલી। 10 તારીખની અર્લી મોર્નિંગ વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચને આ ઇનપુટ મળે છે કે જે અમન બચ્ચા ઉર્ફે એહસાન અલી સૈયદ તે અને તેનો સાગરીત સુહેબ ઉર્ફે ચિંટુ ફિરોજ ખાન પઠાણ આ બંને પોતાના આ જ કામ અર્થે અમદાવાદમાં આવેલા છે। આ કામગીરી અનુસંધાનમાં તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા તમામ સર્વેલન્સનો ઉપયોગ કરી, હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને જે પણ ટેકનિકલ માહિતી અવેલેબલ હતી તેના આધારે આ બંને આરોપીઓને ઇસ્કોન 4 રસ્તા પાસેથી ગઈકાલ સવારે વહેલી સવારે એમને પ્રિવેન્ટિવ એક્શન આધારે ધરપકડ કરેલી છે। આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી જે અમન બચ્ચા છે એ પોતે એક ગેંગસ્ટર છે પોતે અને રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલો છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલો છે। તેના પોતાના કેટલાક એક્ટિવ મેમ્બરો છે, પોતાની ગેંગ છે અને એ ગેંગ દ્વારા તે રાજસ્થાનના અલગ અલગ શહેરોની અંદર કોન્ટ્રાક્ટ કિલિંગ, ખંડણી, અપહરણ, એનડીપીએસ એવા જઘન્ય અપરાધોની અંદર સંકળાયેલો છે। આ આરોપીને જેલમાં ગયા બાદ આરોપી પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા તેના મળતિયા અથવા તેના જે પોતાના સભ્યો છે તે પોતે આ ગેંગને એક્ટિવ રાખતા હતા, પરંતુ છેલ્લા 6 વર્ષની અંદર જેલમાં રહ્યા બાદ આરોપીનું જે નેટવર્ક છે તે થોડું ઓછું થઈ ગયેલું અને તે જ નેટવર્કને ફરીથી રીઓપન કરવાના ઇન્ટેન્શન સાથે આરોપીએ ફરીથી અમદાવાદમાં અને જુદા જુદા શહેરોમાં પોતાના સાગરીતોને ભરતી માટે, વેપનની લાઈનો એક્ટિવ કરવા માટે, જૂના ગુનેગારો સાથે મળવા માટે આરોપી અમદાવાદ શહેરમાં આવેલ હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવેલ છે। આરોપી જે વ્યક્તિઓના સંપર્કમાં હતો તે તેના મોબાઈલ ટેકનિકલ આધારે, મોબાઈલ સર્વેલન્સ આધારે અમે એની વિગતો તપાસી છે, પરંતુ પ્રાથમિક તબક્કે આ કાયદા અને વ્યવસ્થાને લગતી એવી તપાસ છે જેને જાહેર કરી શકાય એમ ન હોય એટલે એના નામો આપણે અત્યારે જાહેર કરતા નથી, પરંતુ એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી અને વધુ વિગતો આપને જણાવવામાં આવશે।
થઈ રહ્યા છે આરોપો રાજસ્થાનથી આવ્યા? આરોપી 6 વર્ષથી જેલમાં ગયો હતો, જેમ મેં આપને કહ્યું એમ, અને 6 વર્ષમાં એનું ઘણું બધું કામ જે છે એ ઠપ થઈ ગયું હતું. એટલે આરોપીને ફરીથી પોતાની ગેંગને એક્ટિવ કરવી હતી, ગેંગની અંદર નવા સભ્યોને એડ કરવા હતા, ગેંગ માટે ખંડણી ઉઘરાવાના નવા ટાર્ગેટ શોધવાનું, વેપન ડીલિંગ માટેના નવા રસ્તાઓ, નવી લાઈનો ઓપન કરવા માટે એ અલગ અલગ શહેરોમાં જઈ અને નવી લાઈન એક્ટિવેટ કરતો હતો. અને એ જ પર્પઝ સાથે પોતાના જે પડી ભાંગેલો પોતાનો જે ડીએક્ટિવેટ પોતાનું જે સામ્રાજ્ય છે એને રીઓપન કરવા, ફરીથી એક્ટિવેટ કરવાના ઈરાદાથી અમદાવાદમાં આવેલો હતો. નહીં, આરોપી હાલમાં તપાસ કરતા પ્રાથમિક તપાસમાં હાલના કોઈ ગુનામાં રાજસ્થાનમાં કે બીજે ક્યાં આરોપી વોન્ટેડ હોય એવું જણાઈ આવેલ નથી. જી તપાસ દરમિયાન, આરોપીની તપાસ દરમિયાન એવા કેટલાક નંબર્સ ને એવા નામ મળ્યા છે જે અત્યારે જાહેર થઈ શકે એમ નથી. એની તપાસ ચાલુ છે, વધુ વિગતો જાહેર કરવામાં આવશે. જે આરોપી છે અમન બચ્ચા, તે પોતે અમન બચ્ચા ગેંગ છે, એનો મુખ્ય સરગના છે, તેની પોતાની ગેંગ છે જે રવિ ગોદારા સાથે સીધા સંપર્કમાં છે. આરોપીના પોતાના વિરુદ્ધમાં 20 થી વધારે કોન્ટ્રાક્ટ કિલિંગના, અપહરણના, ખંડણીના, હત્યાના પ્રયાસના એવા ખૂબ જ જઘન્ય અપરાધોમાં સામેલ છે અને એવા ગુના એના વિરુદ્ધમાં દાખલ થઈ ચૂક્યા છે. આરોપી 2 દિવસથી વધારે સમયથી અમદાવાદમાં હતા. એ કોની સાથે સંપર્કમાં હતા, ક્યાં રોકાયેલા હતા, તે બાબતે હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આરોપીની ધરપકડ દરમિયાન સંઘર્ષમાં આરોપીના જે ટેકનિકલ અને જે સર્વેલન્સ આધારે આરોપીની વોચ કરી દરમિયાન આરોપીને ખ્યાલ આવી ગયો હતો. એટલે આરોપીને ચેસ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે. અત્યારે એના વિરુદ્ધમાં પ્રિવેન્શન એક્શન લઈને આગળની કાર્યવાહી ચાલુ છે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.